गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, धोरण 7 विषय हिंदी, काव्य 5 धरती की शान। धरती की शान कविता है और इसका प्रकार गीत प्रकार है। धरती की शान कविता एटले धरतीनी शान अथवा तो धरतीनु गौरव। धरती की शान कविता पंडित भरत व्यास जी ने लिखी है, उसके बारे में हम जानेंगे। पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे। उनका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चूरू गांव में हुआ था। उन्होंने कई गीतों की रचना की है। यह गीत सन 1948 में आई हिंदी फिल्म गाँव गोरी से लिया गया है। यानी कि धरती की शान है वह गाँव गोरी नाम की हिंदी फिल्म है, उनमें से यह गीत लिया गया है। इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है। मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है। मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है। मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है। मनुष्य जो चाहे वह कर सकता है, यही भाव काव्य में बताया गया है और यही बात मनुष्य की महानता का प्रमाण है। धरती की शान काव्य हम पढ़ेंगे और साथ में समझेंगे। धरती की शान એટલે કે ધરતીનું ગૌરવ। धरती की शान तो भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे मनुष्य तू बड़ा महान है। शान એટલે કે ગૌરવ અને સંતાન એટલે કે પુત્ર। કે હે ભારતના પુત્ર, તું આ ધરતીનું ગૌરવ છે। તારી મુઠ્ઠીઓમાં તોફાન બંધ છે। તારામાં તોફાનને પણ વશમાં કરવાની તાકાત છે। હે મનુષ્ય, તું ખૂબ મહાન છે। તું જો ચાહે પર્વત પહાડ को फोड़ दे। फोड़ दे એટલે કે તોડી નાખો। એટલે કે હે મનુષ્ય, તું જો ચાહે ને તો એટલે કે તું ઈચ્છે તો પર્વતોને પણ તોડી શકે છે। તું જો ચાહે નદીઓ के मुख को भी मोड़ दे। मुख એટલે કે વહેણની દિશા અને મોડ દે એટલે કે બદલી નાખો। એટલે કે તું ઈચ્છે તો નદીઓના વહેણની દિશા પણ બદલી શકે છે। તું જો ચાહે માટી से અમૃત નિચોડ દે। નિચોડવું એટલે કે નિચોડના એટલે કે કાઢી નાખો। એટલે કે તું હે મનુષ્ય, તું ઈચ્છે તો માટીમાંથી પણ અમૃત કાઢી શકે છે। તું જો ચાહે ધરતી को अंबर से जोड़ दे। अंबर એટલે કે આકાશ। એટલે કે તું ઈચ્છે તો ધરતીને આકાશ સાથે જોડી શકે છે। अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। એટલે કે તું પોતાના અનોખા કાર્યોથી મરીને પણ અમર થઈ શકે છે। એટલે કે તું પોતાના જે કાર્યો છે અનોખા કાર્યોથી મરીને પણ અમર થઈ શકે છે। તને અમરતાનું વરદાન મળેલું છે। તારા આત્મામાં स्वयं परमात्मा विराजमान छे। नयनों में ज्वाल, तेरी गति में भूचाल। એટલે કે નયનો એટલે કે આંખો અને જ્વાલ એટલે કે આગ અને ભૂચાલ એટલે કે ભૂકંપ।
એટલે કે હે મનુષ્ય, તું ક્રોધે ભરાય તો તારી આંખોમાં આગ વરસાવી શકે છે. એટલે કે હે મનુષ્ય, જ્યારે તું ક્રોધે ભરાય ત્યારે તું ચાહે તો તારી આંખમાં આગ વરસાવી શકે છે. અને તારી ચાલમાં એ શક્તિ છે જે ભૂકંપમાં હોય છે. એટલે કે તું જે તારી જે ચાલ છે તો એ ચાલમાં પણ શક્તિ રહેલી છે. તો કે કેવી શક્તિ? તો કે ભૂકંપ આવે એવી શક્તિ રહેલી છે. તેરી છાતી મેં छिपा મહાકાલ હે. એટલે કે તારી છાતીમાં મહાકાલ રૂપી શિવ બેઠા છે. એટલે કે તારી છાતીમાં મહાકાલ રૂપી શિવ બેઠેલા છે, બિરાજમાન છે. પૃથ્વી કે લાલ તેરા હિમગિરિસા ભાલ. એટલે કે લાલ એટલે કે પુત્ર અને હિમગીરી એટલે કે હિમાલય અને ભાલ એટલે કે મગજ. એટલે કે હે પૃથ્વીના પુત્ર, તારી પાસે હિમાલય જેવું ઉન્નત મગજ છે. તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. એટલે કે તું જો ચાહે તો ક્રોધથી તારી ભ્રુકુટી તીરછી કરે તો તેની જ એટલે કે તું જો ચાહે તો તારે આ ક્રોધ છે એ ક્રોધથી તારી ભ્રુકુટીને તીરછી પણ કરી શકે છે. અને જેવી રીતે શંકર ભગવાન છે એટલે કે જેવી રીતે શિવ તાંડવ કરે છે એ તાંડવ તારામાં પણ એ તાલ છે. એટલે કે તું જો ક્રોધથી તારી ભ્રુકુટી તીરછી કરે તો તેની એ જ અસર થશે જે શિવના તાંડવના તાલમાં હોય છે. નિજ કો તું જાન જરા શક્તિ પહચાન, તેરી વાણી મેં યુગ કા આહવાન હે. નિજ એટલે કે તું પોતે, પોતાની, અને વાણી એટલે કે અવાજ. એટલે કે હે મનુષ્ય, તું તારી શક્તિને ઓળખ. એટલે કે તારી પાસે પોતાની એટલે કે હે મનુષ્ય, તું તારી પોતાની શક્તિને ઓળખતા શીખ. તારી વાણીમાં યુગનો લલકાર છે. તારો અવાજ સમગ્ર યુગનો અવાજ છે. એટલે કે તારો જે આ યુગ અવાજ છે એ સમગ્ર યુગનો અવાજ છે. ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર. ધીર એટલે કે ધીરજ અને વીર એટલે કે શક્તિ. એટલે કે તારામાં એવી શક્તિ રહેલી છે. એટલે કે હે મનુષ્ય, તારામાં ધરતી જેવી ધીરજ છે. તારામાં એટલે કે તારામાં અગ્નિ જેવી શક્તિ પણ રહેલી છે. તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. થામવું એટલે કે રોકવું. એટલે કે જો તું ઈચ્છે તો કાળને પણ રોકી શકે છે. એટલે કે તું ઈચ્છે ને તો કાળને પણ તારા હાથમાં રાખી શકે છે. પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝૂકે. તું જો અગર હિમ્મત સે કામ લે. એટલે કે પ્રલય એટલે કે વિનાશ અને પશુતા એટલે કે મનુષ્યના અર્થમાં પશુતા શબ્દ લીધેલો છે. અને શીશ એટલે કે માથું. એટલે કે જો તું હિંમતથી કામ લે તો પાપોની વિનાશ લીલાને પણ અટકાવી શકે છે. એટલે કે હે મનુષ્ય, તું હિંમતથી કામ લઈશ તો જે આ પાપ થાય છે, આ ધરતી ઉપર પાપ થઈ રહ્યા છે, એ પાપોની વિનાશ લીલાને પણ અટકાવી શકીશ અને મનુષ્યને હેવાન બનતો પણ રોકી શકીશ. એટલે કે અત્યારે આ મનુષ્ય છે હેવાન બની ગયો છે, એમાં કંઈ રહ્યું નથી. એટલે કે એનામાં જે એ પાપ વધવા એટલે પોતે પાપ કરતો જાય છે. એ પાપ તારે રોકવાના છે. એટલે કે એ મનુષ્ય તો એ બધું કરી શકે છે. તો કે પાપ છે તો કે પાપનો નાશ પણ કરી શકે છે. એટલી તારામાં હિંમત રહેલી છે. ગુરુ સા બુદ્ધિમાન એટલે કે ગુરુ સા મતિમાન, પવન સા તું ગતિમાન, તેરી નભ સે ભી ઊંચી ઉડાન હેરે. મતિમાન એટલે કે બુદ્ધિમતા અને ગતિમાન એટલે કે ગતિશીલ. એટલે કે તારામાં મહાન દેવ ગુરુ જેવી બુદ્ધિમતા છે અને તું પવનની જેમ ગતિશીલ છે. તું આકાશથી પણ ઊંચે પહોંચવાની શક્તિ ધરાવે છે. એટલે કે જો તું ઈચ્છે તો તું આકાશ છે તો કે એનાથી પણ વધારે ઊંચો જઈ શકે એવી શક્તિ ધરાવે છે. એટલે કે પવન કરતાં પણ તારામાં વધારે ગતિ રહેલી છે અને દેવગુરુ છે એના કરતાં પણ વધારે તારામાં બુદ્ધિ છે. તો કે તારે એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા કવિ આ કાવ્ય દ્વારા એવું સમજાવવા માંગે છે કે હે મનુષ્ય, તારામાં બધી શક્તિ રહેલી છે. તું ઈચ્છે તો ગમે તે કરી શકે છે. તો કે તું આ ધરતીનો પુત્ર છે, આ ભારત માતાનો તું પુત્ર છે. તારે આ દેશને બચાવવાનો છે. એટલે કે તારે આ દેશને, આ ધરતીને બચાવવા માટે ગમે તે કરવું પડે તો તું એ કરી શકે એમ છે. પણ એ તારે કરવાનું છે. તારામાં હિંમત તો છે, એ બધું કરવાની હિંમત છે, પણ તારે એ હિંમત બતાવવાની છે એવું
અહીં कवि कहवा मांगे छे। ईश्वर ने मनुष्य को सबसे बुद्धिमान प्राणी बनाया है। बुद्धि के साथ उसमें गजब का साहस भी है। मनुष्य ने अपनी बुद्धि और साहस के बल पर ऐसे काम कर दिखाए हैं जो कभी असंभव माने जाते थे। जल, थल और आकाश में अपनी सत्ता स्थापित करने में वह सफल हुआ है। प्रस्तुत कविता में कवि ने मनुष्य में छिपी हुई अद्भुत शक्तियों के बारे में बताया है। એટલે કે મનુષ્ય પાસે ઘણી એવી શક્તિઓ રહેલી છે, પણ એ અદ્ભુત શક્તિ છે ને બહાર લાવવાની છે। તો કે શા માટે? એ સારા કાર્યો માટે બહાર લાવવાની છે। આ ધરતી છે એને બચાવવાની છે અને આ ધરતીમાં સારા કામ કરવાના છે, એમ મનુષ્યને આ કાવ્ય દ્વારા કવિ સમજાવવા માંગે છે। અસ્તુ।